જો રાતની રસોઈ પાણી રોટલા બનાવી છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી બનાવી છે અને જુવારના રોટલા પણ બનાવવા છે અને થોડોક સંભારો બનાવી નાખીએ. રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધી છે. રાતની વારું પાણી બનાવવાનું બરોબર ને? હા, કાલે તો ગયા હતા હોટલમાં. તો હોટલમાં લખી ગયા હતા ખુશી પપ્પા રાંધવાનું કીધું હતું કે રાંધવું નથી, બહાર જવું છે બધાને. બધાએ ખાધું પીધું રાસ કર્યા, બધા ખાઈ પી પછી છેલ્લે ઓલા ખજૂરનો મિલ્ક શેક એ પીધું. કેવું લાગ્યું તું? તે ખાધું તું? મેં ખાધું તો ઓલું નહોતું પીધું, એમ? ખજૂરનું દૂધ નહોતું પીધું. કેમ? ટાઈમ જ ન મળ્યો. કે તું ઉતારતો હતો કે ના, તાર પપ્પાએ કીધું તું કે લાય હું તોય પછી મેં કીધું નથી ખાવું. તે કીધું કે હું તો કઈ આવતો જ નથી. તાર પપ્પાએ કીધું તું કે નહોતું કીધું બિચારા. તો બધાએ વિડીયો આવી ગયો છે, જોઈ તો લીધો હશે, બધાએ જોઈ લીધો ને? લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરજો બધાય. કેવું લાગ્યું બધું શાક જો બને છે અને રોટલા બાકી છે ને રોટલી ખુશી પપ્પાને ખુશી જોઈએ બનાવી નાખ્યું ખાવાનું. દેશી રોટલો કેમ થયો તો સારું થયો? ખુશી બની ગયો. બહુ સારો થયો તો ઈ તો. કહેતા છે કે આજે નીતાબેન તો કે રોટલામાં બીવે છે સવારના. પરમદી હે? પરમદી ને પરમ દિવસે બનાવ્યો હતો કે? પરમદી બનાવ્યો હતો. હા, રીંગણા ભરેલું. કાલે તો આપણે નો હોટલમાં ગયા. હા, હોટલમાં ગયા હતા. બધી જો અમને બનાવ્યા કરી. એમ થાય કે રાંધીને ખાઈ મજા આવે. બોલું બહારનું કઈ રોજ રોજ ન ભાવે. ભાવે બહારનું ઈ કોક દી ખાવાનું. હમણાં નહોતા ગયા હતા તેના પપ્પા કે હાલો કે લઈ જવા છે બધા. તોય કાલ ના પાડતી તે કે ના ના મારો ઓર્ડર ફાટ્યો એ ફાટ્યો કે. તમે કીધું હાલો તો પછી જયભાઈને મને એકદમ તૈયાર કર્યા, ખુશીબેનને. હા, તો જો ને વાળું પાણી રોટલા બનાવી છે, સેવ ટમેટાનું શાક અને સંભારો અને જુવારના રોટલા બનાવવાના છે અને રોટલી સાઈડમાં પણ બનાવશું. એટલે જો હવે વાળું પાણી રોટલા બનાવી છે અમે. અને સાઈડમાં દૂધ છાશ લાવ્યા છે, ફ્રીજમાં મૂક્યું ઠંડુ ખાવા. લેતા આવ્યા છે ખુશી પપ્પાને જઈ ગયા હતા ને બાય તો લેતા આવ્યા. જો બનાવી નાખી. હવે અમારો રાતનો જ વિડીયો જો કે આવશે, અમે રાતે જ બનાવીએ કેમ કે સવારમાં પછી ટિફિન લઈને આવ્યા જવાનું હોય. એમાં આજ તો ટિફિન કઈ મેં નથી બનાવી દીધું. રાતે વિડીયો બનાવીને સવારમાં જાગીને મૂકી દઉં હું. હા, એમ કરવાનું. તો પછી બીજું હું તો અમે સૌ બનાવી છે ને. હવે શાકમાં આપણે સેવ ઉમેરી દેવું. હવે આપણે ઉમેરી હું નાખી દેવું. આપણે જે ભાષા ઉતરો આપણે બદલાવીશું બરોબર ને? આપણે જે કાઠિયાવાડી ભાષા હોય એ પ્રકારને આપણે પ્રોફેશનલ. હા, આપણે પ્રોફેશનલ જ બનવા જાવ. નાખી દેશું એમ. હા, દેશું ઈ કાંઈ ઓલું છે, સુરતી થોડુંક થઈ ગયું. સુરતી ભાષા થાય. નાખી દેવું. સેવ નાખી આપણે આમાં નાખી દઈએ બરોબર ને? મસ્ત સાદો થઈ ગયો છે. ઘડીક વાર રેવા દે નકર પછી સેવ બહુ પાછી ઓલી પચપચી જાય. પછી સંભારો વઘાર નાખી, જરાક કોબીનો અને ટમેટું નાખી એટલે સરસ લાગે. ખાટો મીઠો પપ્પા લીંબુ લેતા આવ્યા છે અને દેશી ટમેટા છે એ જ નાખે. દેશી ટમેટા લેવાના, છાશ લીંબુ લેતા આવ્યા છે. આ હું સુધાર્યું? કોબી આ સંભારો બનાવો. ટમેટા નાખી દેશી હા. લીલા ઓલા વાળા છે ને, ઉપર ઓલા હોય લીલો કલર. ઈ જ છે ને? હા. પછી લસણ બસણ નાખીને બનાવ્યું શાક. કેજો બધા કોમેન્ટમાં કેવું દેખાય છે શાક. સ્વાદ તો નહીં લઈએ કો શાકનો. સ્વાદ નહીં લઈએ કેમ બિચારા. હાલો જય માતાશ્રી, જય પુષ્પાની માં. અમારા રાતની પાણી રોટલા જો બની ગયા છે.
સેવ ટમેટાનું શાક બનાવ્યું છે ભાઈ. હા જો આ સેવ ટમેટાનું શાક બનાવ્યું ને આપણે કીધું હતું ને કે કોબીનો સલાડ બનાવવો છે પણ ખુશીન પપ્પા કે સલાડ નહીં શાક બનાવી નાખવાનું છે. પ્લાન બદલી ગયો છે. હા શાક ટમેટાનું અને કોબીનું બનાવી નાખ્યું અને આ નવી આઈટમ અમે સલાડમાં બનાવ્યું છે માંડવીના દાણા નહીં ખારી સિંગ તળીને અને ડુંગળી અને ટમેટા નાખીને સલાડ પણ બનાવ્યું એમાં ધાણા જીરું બધું નાખ્યું બરોબર ને હે અને આમાં છે રોટલી ને જુવારના રોટલા જો આ બાજરીના રોટલી નહીં છે જુવારના રોટલા. અને જુવારના રોટલા પણ બનાવ્યા અને સાથે દૂધ છે છાશ છે. તો હવે અમે વાળું પાણી રોટલા જમી લેશું. હાલો બધા જમવા તમે કેમ બન્યા અમારી રસોઈ જો આવીને આવી બતાવતા રહેશું ને જોતા રહેશો તમે લોકો બધા બરોબર ને સહીભાઈ. હવે ખુશીબેન નું પેલો ભાણું જમવાનું કાઢી નાખીએ બરોબર. અને મોટા ભાઈ જો આવ્યા છે અમારે 5 ફેમિલી બધા કેતા ને રુદ્રાક્ષ આવે તો ઘેર બતાવજો. તો જો હવે રુદ્રાક્ષભાઈ આવી ગયા છે. હાલો તો જો આ ખુશીબેન નું ભોજન જમવાનું કાઢ્યું છે. જો આ ખુશીબેન નું છે ભોજન બરોબર ને ખુશીબેન લઈ જાઓ હાલો. થોડુંક ખાશો સલાડ એટલું લેશો ને જરાક 2 દાણા બસ. હાલો એ જો જમવા આપ્યું ને બધું દીધું. કેવું છે? મીઠાશમાં કેવું છે? ખાટું મીઠું કેમ? જોઈ છે ને લીંબુ કેમાં નાખવું છે? એને સાસ માંગી નાખી દે પાછી એ ભલે હવે તારી પરીક્ષા દી કહેવાય. હા, ભલે પછી એ કુંવારિકા એ માતાજી તાર પપ્પા તો પણ ભાઈ પરીક્ષા દી લે લ્યો હું એટલે હું આવ્યું દૂધ પણ નાયક ને એમ ને આ પણ હું જો બીજી વાત દઈશ પણ આ ભાઈ? હાકી સરકા હે પણ બેન બાપાનું કહે લ્યો આખો ભાઈ લ્યો આખો સરકા પીઓ તો હજી કેમ ના પાડે હજી પડી છે 2 દૂધની થેલી ફ્રીજમાં પડી છે ફ્રીજ છે કેમ ના પાડે બરોબર ને તો હોઠેલ ચોઈટું છે ઈ લોસ લે. એ વાંધો નહીં એમ ન લોસે કેમ હવે લાગ્યું કયું ચા ખારું લાગ્યું બે માંથી તો કે સચ્ચે વાત કયું હારું છે? સેવ તમારું દેશી તમે તો નહીં ઓલા કહો બટેકું નથી નાખ્યું એટલે નથી પાયું બાકી આમાં દેશી ટમેટા આ બટેકા તો ફેવરેટ છે પાછા. દેશી જ નાખ્યા ઈસા કેવા ઓલા પીડા હતા દેશી જ પીડા હતા ને આપણે પાસે મેં બટકું લાખો મોટું ન પડે કામ એ હું ઓલા હું કહેવાય ગાય કેમ ઘાસ ખાતી હોય આમ ઘાટ 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 એ ગાય જ છે ને આમ એક આમ જબડું થાય. તારો લે બતાને બતા ફોટો તારો ના ના આપણે નથી તું કેવું. કે લખેલી કોમેન્ટ આવી હતી હું વિડીયોમાં મને નો મજા આવે. મને કટ કરતા આવડે છે પાછું. તું ઉતારી લે ને તોય હું કાપી નાખું ઈ હવારમાં. કાળો મળે હવે જમા મળે જમવા મળે સરવાર એમનો રોટી તોડે મારું જમવાનું હાલો ખુશીબેનના પપ્પાનું જમવાનું કાઢીશું વાળું પાણી બરોબર ખુશીબેનના પપ્પા શાકમાં કાઢ ભાઈ બે થાળીમાં જ નાખ એમાં મેં નીચે ના ના ભાઈ થાળ નો હાલ લાગે જે નિયમ પ્રમાણે કઢાતું એમ કઢાય ઈ થાળીમાં એવી આવે સેવ ટમેટાનું વાટકામાં આવે એમ છે ને ઘણા માતાજી લાડ વાટક્યા પીડા છે હજી આખો ડબ્બો ભર્યો છે એની ટેન્શન લ્યો માં તમને એમ છે કે આને ઉટકવા બિચારીને ક્યાં કરવા હાથીને બગાડે પણ ઉટકી નાખી ટેન્શન ન લે તમે લ્યો શાક સેવ ટમેટાનું
ખુશીબેન ને કહે છે કે તીખું થયું છે શાક એમ. ખાવાનો એને તીખું બે કાંઈ રોટલી ખાતો નથી. પછી લાવ્યા છે મરચું મસ્ત નું ઓલું પાવભાજીનું મોળું અને આમ કલર આવે ને એવું મરચું છે. કાશ્મીરી એમ કે ને હા કાશ્મીરી ને કાશ્મીરી મરચું. હવે તમારે સુવરનો રોટલો ને બે ને રોટલી ખાવી કે રોટલી બે મૂકી દે ને બે બે રોટલી બસ આપણે પૂરું થઈ જાય એટલે આપણે પૂરું થઈ જાય. હવે નું હાલે ભાઈ, એટલો ફોટો બધો પાડ ખોરાક લેશ મારો દીકરો. એ હું કામ મૂકે તો પણ ફોટો પાડ લે. નહીં પોતા પછી પાડજે રોટલો હાથા કરીને ઊંઘાતો હતો. અરે મને મૂકવાનો હોય ને ઓલામાં આગળ ઓલા થંબનેલ માં મૂકવું હોય મૂકવાનો હોય ને ને એ હાલો આપણી રીતના. એ આપણે બીજી બનાવી લેશું હાલો હું હાલો જો ખુશી બેન સેવ ટમેટાનું શાકમાં એમાં આવશે બેનને ટમેટા નથી ભાવતા તે કે મમ્મી એટલી સેવ ખાવી છે તો જો આ સેવ એકલી આપી છે બેનને તો ઈ તે આવે બધું શીખાય ટમેટા ખાવાના હોય વિટામિન સી મળે એમાંથી હરખી પલોઠી વાળીને બેસતો બસ વ્યવસ્થિત બેહાય હા ઈ બધું ખાવાનો સ્વાદ આવે હા કાલે પછી એનું એક સિક્રેટ વાત છે કાલે બહુ ખવાઈ ગયું તો પછી પાચન નહોતું થતું એને હા. હા ખા એવું નથી આને ખાતા ખવાઈ જાય છે પછી લિમિટ નથી રહેતી લિમિટ માં રહેતા નથી આવડતું પછી એવું થતું ત્યાં પછી પાણી પીધું તારે દુખા તો પાણી પીવા હાટુ જગ્યા ખાલી ન રખાય થોડીક પેટમાં સોડા પીવાય ગઈ થી છાશ પીતી પાણી મંચુરિયન પીતી ખાધું, હવે તાર પેટમાં પછી દુખે પાવભાજી ખાધી પાણીપુરી ખાધું એવા ધંધા જ ન કરાય એવું ભાઈ હાલવું પડે હવે કેટલું ખાધું તું ઘણું ખાધું તું ને આવું એક ફેરી નથી થયું આપણે પછી બાકી રહ્યું તો ઓલો ખજૂર દૂધ પીધું ગરમ ગરમ. કાજુ બદામ નાખેલી ભાઈએ કેટલી બધી નાખી દીધી હા એક્સ્ટ્રા નાખી દીધું રોટલી હતી, લઈને બધા ખાધું. તાર પપ્પા કે અને સુવારનો રોટલો ખાતા શીખવાડે એમ કે છે આપો જુવારનો રોટલો આપો એને ખાતા શીખ હે દો? હા બેટા અડધામાંથી નલતું આપો હાલ જુવાર હાલો બધું ખાતા શીખવાનું ચાલ એમાં રીંગણા બટેકા શાક હોય તો મજા આવે હજી પમદીત કર્યું હતું આપણે. રીંગણા તો ભાવતા નથી રેવા દે ને હવે ગાય, એમાં રીંગણા બટેકા જો છે ને ખાય રોટલો ખાય ખબર છે ને બટેકા નાખ્યા ને પછી ઓલો રસો નાખ્યા ને પછી ચોરી તારે ખાય બધાને કે લાઈક સબસ્ક્રાઇબ કરજો લાઈક સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો બધા કમેન્ટ કરજો એટલે આપણે હું સપોર્ટ બોલવી મળે ગમે છે ને બધાને એટલે લોકોને. આપણે સપોર્ટ અમે આગળ વધી પછી તમે કે હું બોલું ઈ લોકોને ગમે છે ને એમ હું બોલું ઈ તમને લોકોને ગમે છે ને મને તો નથી ગમતું ઈ તો હા, તમે તો તો બેન તમને ભાઈ ન ગમે કહો. તો કાંઈ કાલે આમું જોમાં આવે આજ તો શનિવારે સ્કૂલ જવાનું હતું પણ નથી ગયા ઈ તો નગરે ક્યાં જાય કોઈ દી નથી જાતી ના ના હું લઈ જાય છે હા શનિવારે કોઈની નિશાળ જાવ જ નહીં બધી શનિવારની રજા. એવું ન હોય સવારમાં હું વાંધો પડે ને જાગવામાં આપણે મને ટાઈટ હોય છે કાલ રાતે જમાઈ ગયું હતું. એટલે હા આ- પાચન કરવા હાટું હુવું પડે પછી એમાં એમ કે મારે તે જ મોઢું નહોતું સગાણું બધા હા. આ પછી તો મારે જાગી હુવાઈ ગયું. ગયું મારે તો ટેવ પડી ગઈ જાગવાની જગાડી ચંદા તો મામા જાગી જો જાઉં. ચંદા મામા સંદાવામાં એ પોષી પુણ્ય ભાઈ ગઈ બધા સંદામાં. બરોબર